ખેડબ્રહ્મા એપીએમસી ખાતે રેલવે ગુડ્સ ટ્રેન માટેનું ટ્રાફિક સર્વે યોજાયું। એપીએમસી ખાતે આજરોજ આસિસ્ટન્ટ કમર્શિયલ મેનેજર હાફિઝ ખાન, એસીએમ ઉમેશ તિવારી, મોહનભાઈ પટેલ, ડીયુઆરસી મેમ્બર રેલવેના અધ્યક્ષ સ્થાને હિંમતનગર ખેડબ્રહ્મા નવીન બ્રોડગેજ લાઇન પર ગુડ્સ ટ્રેનના ટ્રાફિક માટે એક સર્વે યોજાયો। આ પ્રસંગે એપીએમસીના ચેરમેન હીરાભાઈ પટેલ, વાઇસ ચેરમેન ચેતન મહેતા, સાબરકાંઠા બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, એપીએમસીના ડિરેક્ટરો, કિસાન સંઘના અગ્રણી દિનેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, માર્કેટયાર્ડના અનાજ કઠોળના જથ્થાબંધ વેપારીઓની ઉપસ્થિતિમાં રેલવે એસીએમ ઓફિસરે જણાવ્યું કે રેલવેની અંદર ગુડ્સ ટ્રેનમાં માલ પરિવહન કરવાનું ખૂબ જ સસ્તું, સરળ અને ઝડપથી માલ પરિવહન થાય છે। રેલવેનું એક સૂત્ર છે, એસ એટલે સેફટી, એસ એટલે સિક્યુરિટી, એસ એટલે સ્પીડ। 3 એસનું મહત્વ સમજાવ્યું અને વેપારીઓએ ઝડપથી રેલવે ટ્રેન શરૂ થાય, ગુડ્સ ટ્રેન શરૂ થાય અને આબુ રોડ સાથે કનેક્ટિવિટી થાય તો નોર્થ ભારત દક્ષિણ ભારત સાથેનો અહીં વિસ્તાર ખેડબ્રહ્મા, વડા લીડર, હિંમતનગર, મોડાસા, તલોદના વેપારીઓ રેલવે ટ્રેક દ્વારા માલ મોકલવા, માલ મંગાવવા માટે અહીંના ખેડૂતો ઘઉં, કપાસ અને અડદની ખૂબ જ નિકાસ થાય, જે રેલવે દ્વારા મોકલવા માટે સહકાર આપવા તૈયાર છે તેવું અનાજના હોલસેલ વેપારી શૈલેષભાઈ મહેતા અને રમણભાઈ પટેલે જણાવ્યું। આ અંગે એસીએમ ઓફિસરને આ વાત ડીઆરએમ સુધી રજૂઆત પહોંચાડી રેલવેના ટ્રેકનું ઇન્સ્પેક્શન પતી જાય તુરંત ટૂંક સમયમાં રેલવે ચાલુ થાય તેવી ખાતરી આપી। કાર્યક્રમના અંતમાં આભાર વિધિ યુઆરસી મેમ્બર મોહનભાઈ પટેલે કરી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। બેઝિકલી આશરે એવું હતું કે જે ખેડબ્રહ્મામાં ટ્રેન સર્વિસ ચાલુ થવાની છે ટૂંક સમયમાં, તેમાં આપણને અહીંથી કેટલું ટ્રાફિક મળી શકે, ગુડ્સનું કે પાર્સલનું, જે સામાન અહીંથી આવે છે કે સામાન અહીંથી જાય છે, તો એ રેલવેમાં કેટલું આવી શકે છે એ બાબતમાં આપણે આજે મિટિંગ રાખી હતી। અને કેટલા સમયમાં લગભગ જે આ સર જે અંદાજે કેટલા સમયની ટેસ્ટિંગ ચાલુ છે, ટૂંક સમયમાં થઈ જશે। અને ખેડબ્રહ્મા ખાતે આપણે તમામ રેન્ક પોઈન્ટ બધા મળી શકશે, કેવું લાગે છે આપને? શું પોઈન્ટ? રેન્ક પોઈન્ટ અત્યારે તમામ ગુડ્સના હા એ માટેનું શું છે, કઈ યોજના સરકાર રેલવે તંત્ર તરફથી? રેલવે અત્યારે બહુ બધી સર્વિસો ચાલુ કરે છે। રેલવે પાર્સલ છે, રેલવેમાં 23 ટનથી લઈને 2500 ટન સુધી માલ જાય છે, તો જે પ્રમાણે ટ્રાફિક મળશે રેલવે એ પ્રમાણે સર્વિસ ચાલુ કરશે અહીંયા। આપને ખેડબ્રહ્માથી સંતોષ છે? કેવી કામગીરી? ના, લોકોમાં બહુ ઉત્સાહ છે અને લોકો બહુ એનર્જી સાથે વેઇટ કરી રહ્યા છે રેલવેની, અને રેલવે પણ બહુ એનર્જી સાથે સહકાર આપવા માટે તૈયાર છે। આ ટેસ્ટિંગ ચાલુ છે સર અત્યારે જે રેલવેની ટેસ્ટિંગ ચાલુ છે, યસ।